ભરૂચ આરટીઆઈ એક્ટિવિસ્ટની ટીમે શહેરમાં દબાણો કાયમી દૂર કરી ટ્રાફિક અને અકસ્માતોથી પ્રજાને છુટકારો અપાવવા માંગણી કરી હતી. ભરૂચ આરટીઆઈ એક્ટિવિસ્ટ ટીમ અને સામાજિક કાર્યકરોએ રસ્તા ઉપર દબાણને કારણે સર્જાતી સમસ્યાઓ અંગે રજૂઆત કરી હતી. ટ્રાફિક અને અકસ્માતની સમસ્યા દૂર કરવામાં નિષ્ફળ અધિકારીઓ સામે પગલાં લેવા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ભરૂચ આરટીઆઈ એક્ટિવિસ્ટ ટીમ અને સામાજિક કાર્યકર ધવલ કનોજિયા, રાજુ પંડિત, વિનોદ કરાડી, જશવંત ગોહિલે એક આવેદનપત્ર આપ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર જાડેશ્વર ચોકડી, નંદેલાવ બ્રિજ, મઢલી સર્કલ પાસે અકસ્માતની 2 ઘટનાઓમાં બાળકી સહિત 2 લોકોએ જીવ ગુમાવ્યો હતો. ભરૂચ શહેરના દરેક માર્ગ ઉપર રોજિંદી ટ્રાફિકની સમસ્યા અને અકસ્માતની ઘટનાઓ સામે આવી હતી, ત્યારે સાંસદે પણ સંકલન બેઠકમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો. તેમ છતાં મુખ્ય માર્ગો ઉપર દબાણો અને ટ્રાફિકની સમસ્યા દૂર કરવામાં જવાબદાર સરકારી ખાતાના અધિકારીઓ તદ્દન નિષ્ફળ રહ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા અને તમામ રોડ ઉપર કાયમ માટે દબાણો દૂર કરવા સાથે ટ્રાફિક મુક્ત બનાવવા સહિત 6 માંગણીઓ કરવામાં આવી છે. અને જે લોકો એમની ફરજ નથી નિભાવતા એ લોકો સામે સાહેબ એવે કડક પગલાં ભરવામાં આવે, કારણ કે પ્લાસ્ટિકની થેલીઓ હોય કે એવું કંઈક હોય તો દંડ લેવા માટે જતા રહે છે, પણ રોડ પર ટ્રાફિક ના થાય એ જે જવાબદારી છે આમાં સંકલનનો સાહેબ અભાવ છે. ટ્રાફિક પોલીસ કહે છે કે લારી હટાવવાનું અમારું કામ નથી, એ નગરપાલિકાનું કામ છે. પીડબ્લ્યુડી વાળાનો વિસ્તાર હોય તો નગરપાલિકા કે અમારો વિસ્તાર નથી. તો સાહેબ સંકલનની અંદર આ વખતે સંકલનમાં આ પ્રશ્ન લેવાયો જ છે, અમે ધારાસભ્યશ્રીને પણ કીધું હતું, પણ આની ઉપર ઠોસ કામગીરી સાહેબ કોઈ વિભાગ કરતું નથી.